i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનું આદિવાસી ભીલ ડામોર પરિવારનું મિલન સંમેલન પલાસદોર ખાતે યોજાયું। મળતી માહિતી મુજબ ગુજરાત અને મધ્યપ્રદેશની સીમા પર આવેલ પલાસદોર ગામે તારીખ 19/4/2026ના રોજ ત્રણેય રાજ્યોના આદિવાસી ભીલ સમુદાયના ડામોર પરિવારનું મિલન સંમેલન પલાસદોર ગામે યોજાયું હતું, જેમાં સૌપ્રથમ ડામોરાના પૂર્વજોના સ્થાને દીવા અગરબત્તી અને ચોખા મોડાના ફૂલમાંથી કાઢેલો રસની ધાર નાખી પૂર્વજોને યાદ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્રણેય રાજ્યોના ડામોર પરિવાર નાના મોટા ઢોલ લઈ ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં ડોક્ટર કમલસિંહ ડામોર, ચેનસિંહ ડામોર, પૂર્વ સાંસદ ડામોર સરની સાથે તેમની ટીમ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। ગુજરાતના કાળુભાઈ ડામોર દ્વારા ડામોરાના ઇતિહાસની જાણકારી આપી હતી। ડામોર ક્યાંથી આવ્યા અને કઈ કઈ જગ્યાએ ફર્યા હતા અને ડામોર કોના કુટુંબની પેદાશો છે તેના અને મૂળ ચાકલિયા ચોરામાંથી ભારતભરમાં વિખરાયેલા જોવા મળે છે। સૌ ત્રણેય રાજ્યોના ઇતિહાસકારોએ પોતપોતાની ઓળખ આપી હતી। સૌ ઉપસ્થિત ડામોર પરિવાર સહિતની હાજર લોકોને ભોજન વ્યવસ્થાપન કરી હતી। સૌને ભોજન પણ કરાવ્યું હતું। i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।